દર્શક મિત્રો નમસ્કાર, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ કે જેના માધ્યમથી ખેતીવાડી, બાગાયત, પશુપાલન વગેરે વિભાગોમાં વર્ષ 2026-27માં વિવિધ યોજનાઓમાં સબસિડી માટે ઓનલાઈન અરજી લેવામાં આવે છે. વર્ષ 2026-27માં કુલ 148 યોજનાઓમાં તારીખ 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે. આથી આ અરજી લેવા માટે હવે છેલ્લા 5 દિવસ બાકી છે. જે તે ખેડૂત ભાઈઓએ ફોર્મ ભરવાના બાકી હોય તેમણે તાત્કાલિક ધોરણે ફોર્મ ભરી દેવા. ઉપરાંત આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે આપ સૌએ અરજી કરી એ અરજી સબમિટ થઈ ગઈ કે નહીં, અથવા અરજી સબમિટ થઈ ગઈ તો એની પ્રિન્ટ આપ સૌને નથી મળી તો આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં કેવી રીતે ડાઉનલોડ કરી શકો એના વિશે લાઈવ સંપૂર્ણ માહિતી મેળવીશું. માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે. સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂત ભાઈઓને, પશુપાલકોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. દર્શક મિત્રો, આ ખેડૂત પોર્ટલ પર આપ સૌએ જે ઓનલાઈન અરજી કરી અથવા જે તે સેન્ટર પર ઓનલાઈન અરજી કરાવી ત્યાંથી આપ સૌને જો પ્રિન્ટ આપવામાં ના આવી હોય અથવા જે તે સમયે આપ સૌએ ઓનલાઈન અરજી કરી ત્યારે પ્રિન્ટનો ઓપ્શન ના આવ્યો હોય તો કાંઈ વાંધો નહીં, ચિંતા કરવાની જરૂર નથી. હવે આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી પોતે લોગિન કરીને તમારી અરજીની પ્રિન્ટ મેળવી શકો છો. ક્યાંય જવાની જરૂર નથી, ધક્કો ખાવાની જરૂર નથી. હવે આપણે લાઈવ સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીએ કે ઓનલાઈન અરજીની પ્રિન્ટ કેવી રીતે મેળવીએ, અરજી થઈ ગઈ કે નહીં કેવી રીતે ચેક કરવું. દર્શક મિત્રો, આપ સૌએ પોતાના મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ કે મોઝિલા ફાયરફોક્સ કોઈ પણ સર્ચ એન્જિન હોય એમાં ઓનલાઈન સર્ચ કરવાનું છે. iKhedoot.gujarat.gov.in/site પછી લોગિન, આટલું ઓનલાઈન સર્ચ કરવાનું છે દર્શક મિત્રો. આટલું ઓનલાઈન સર્ચ કરીએ દર્શક મિત્રો, ત્યારબાદ અહીંયા આગળ આ મુજબનું એક પેજ જોવા મળશે, જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર લોગિન અને જમણી બાજુ આ મુજબનું પેજ જોવા મળશે, જેમાં અહીં આગળ રજિસ્ટર મોબાઈલ નંબર વપરાશકર્તા નામ તરીકે દાખલ કરો. ત્યાં આપ સૌએ જે તે ખેડૂતની તમે અરજી કરેલ હોય એ ખેડૂતનો મોબાઈલ નંબર લખવાનો રહેશે. 10 આંકડાનો મોબાઈલ નંબર આપ સૌ લખશો. મોબાઈલ નંબર લખ્યા બાદ દર્શક મિત્રો, નીચે પાસવર્ડમાં આપ સૌએ જે અરજી કરતી વખતે પાસવર્ડ લખ્યો હતો એ જો આપ સૌને ખબર હોય તો પાસવર્ડ લખવો, ના ખબર હોય તો કાંઈ વાંધો નહીં, ચિંતા કરવાની જરૂર નથી. બાજુનો ઓપ્શન ઓટીપી, એના ઉપર ક્લિક કરવું. ઓટીપી ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો એટલે તમારા મોબાઈલમાં એક 5 આંકડાનો ઓટીપી આવશે. એ ઓટીપી આપ સૌ અહીંયા આગળ લખવાનો રહેશે. 5 આંકડાનો ઓટીપી લખ્યા બાદ દર્શક મિત્રો અહીંયા આગળ નીચે કેપ્ચા કોડ આપ સૌએ લખવાનો રહેશે. કેપ્ચા કોડમાં જે તે સરવાળો હોય એ સરવાળો કરીને આપ સૌએ લખવો. ત્યારબાદ નીચે લોગિન ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો, ત્યારબાદ અહીંયા આગળ જે તે ખેડૂતનું આપ સૌએ જે અરજી કરેલ એ ખેડૂતનું પ્રોફાઇલ ખુલી જશે, જેમાં અહીંયા આગળ સ્કીમ, અરજી, પ્રોફાઇલ, ખેડૂત એડ્રેસ રિક્વેસ્ટ, જેમાં આપણે તમે જે અરજી કરેલ હોય એ અરજીની વિગતો અહીંયા આગળ જોવા મળશે. એટલે અરજી ઉપર ક્લિક કરવું. અરજી ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો, ત્યારબાદ અહીંયા આગળ આપ સૌએ આ વર્ષે અને ગયા વર્ષે જે તે અરજી કરેલ હોય એ તમામ અરજી અહીંયા આગળ આપને જોવા મળશે, જેમાં અહીં આગળ આપ સૌ જોઈ શકો છો સબમિટ, ડ્રાફ્ટ, પેન્ડિંગ. અહીં આગળ દર્શક મિત્રો આ પહેલું આપ સૌ જોઈ શકો છો સબમિટેડ, એટલે તમારી અરજી થઈ ગઈ છે, સબમિટ થઈ ગઈ છે સફળ રીતે. અને નીચે જો આપ સૌને આ મુજબનું જોવા મળે ડ્રાફ્ટ કે પેન્ડિંગ, તો આપ સૌએ સમજવું કે અરજી પેન્ડિંગમાં પડી છે. તો અહીંયા આગળ એડિટનો પેન્સિલ જેવો ઓપ્શન હોય એની ઉપર ક્લિક કરી આપ સૌ જે તે અરજી એડિટ કરીને નીચે સબમિટ કરી શકો છો. અને સબમિટેડ લખેલું હોય તો આપ સૌની અરજી સફળતાપૂર્વક થઈ ગઈ છે, કન્ફર્મ થઈ ગઈ છે. ત્યારબાદ અહીંયા આગળ જે તે અરજીની સામે આપ સૌ અરજી નંબર, ઘટકનું નામ, વિભાગનું નામ, અરજીની તારીખ અને એની બાજુમાં પ્રિન્ટનો ઓપ્શન આપ સૌ જોઈ શકશો. આ પ્રિન્ટના ઓપ્શન ઉપર આપ સૌએ ક્લિક કરવું. પ્રિન્ટ ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો, ત્યારબાદ અહીંયા આગળ આ મુજબનું પેજ આપ સૌને જોવા મળશે, જેમાં આપની અરજી આપ સૌ જોઈ શકો છો. આ અરજીની પીડીએફ આપ સૌએ પોતાના ફોનમાં સેવ કરી લેવી અથવા જે તે જગ્યાએ પ્રિન્ટ કઢાવી પોતાની પાસે રાખવાની રહેશે. તો દર્શક મિત્રો, આ રીતે આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં તમારી અરજી થઈ ગઈ કે નહીં એ ચેક કરી શકો છો અને અરજીની પ્રિન્ટ મેળવી શકો છો. દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને
વધુમાં વધુ ખેડૂતો પશુપાલકોને આ વિડીયો શેર કરવાનો એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂતો પશુપાલકો સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય, તેઓ ઘરે બેઠા પોતાની અરજીની પ્રિન્ટ મેળવી શકે. ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.